હેલો એન્ડ વેલકમ ટુ ડીઆરજે એકેડમી. હું દીપક રાવળ આપ સર્વેનો આપણા બધાની યુટ્યુબ ચેનલ ડીઆરજે એકેડમીમાં ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે એક નવા વિષય સાથે નવા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. એ વિષયનું નામ છે અર્થશાસ્ત્ર. હવે જુઓ, જે વિદ્યાર્થીઓ ખાસ તો ધોરણ 10માંથી પાસ થઈને 11માં આવ્યા છે એ લોકો માટે આ વિડીયો છે. એ લોકોએ અત્યારના હાલ કોમર્સ સ્ટ્રીમને પસંદ કરી છે અને કોમર્સ સ્ટ્રીમને પસંદ કર્યા બાદ એ લોકોએ હવે કેટલાક નવા વિષયોની અભ્યાસ કરવાનો રહે છે. હવે એમાં નવા વિષયો કયા કયા આવશે એની આપણે જરા સમજૂતી મેળવી લઈએ. ધોરણ 10માંથી ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરીને આવ્યા છે એમની માટે 4 નવા વિષય તમારે અહીંયા ભણવાના રહેશે. એક હશે નામાના મૂળ તત્વો, બીજું હશે આંકડાશાસ્ત્ર, ત્રીજું હશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને ચોથું આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર તમે ક્યાંક ને ક્યાંક ધોરણ 10માં ભણી ગયા છો. તમે જે એસએસ ભણતા હતા, એસએસ એકચ્યુઅલી 4 વસ્તુનું કોમ્બિનેશન છે. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, જિયોગ્રાફી એટલે કે ભૂગોળ, પોલિટી એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહી શાસન વ્યવસ્થા સાથે સંકળાયેલું છે, અને ત્રીજું હતું અર્થશાસ્ત્ર જે તમે પાછળના ચેપ્ટરોમાં એસએસમાં ભણ્યા હતા. ઠીક છે, તો આજે એનો એક વિષય તરીકે અભ્યાસ આપણે અહીંયા શરૂ કરીશું. તો સમજો, અર્થશાસ્ત્ર એ શબ્દ કઈ રીતે બન્યો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. આજે આપણે જે વિષય છે એનું નામ આપણે અહીંયા લખ્યું છે અર્થશાસ્ત્ર. ઓકે, હવે અર્થશાસ્ત્ર જે છે એ હાલ કયો શબ્દ છે બેટા? ગુજરાતી શબ્દ છે. પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતી અને હિન્દી જે ભાષાઓ બની છે એ મૂળ સંસ્કૃત ભાષા પરથી બનેલી છે. મૂળ સંસ્કૃત ભાષા પરથી બનેલી છે. હવે આ જે છે એની અંદર એક સંસ્કૃત શબ્દ છુપાયેલો છે, અર્થનું શાસ્ત્ર. અર્થનું શાસ્ત્ર. ઓકે, અહીંયા આ જે અર્થનું શાસ્ત્ર છે એમાં જે આ અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. અર્થ જે છે કેવો શબ્દ છે? સંસ્કૃત શબ્દ છે. હવે આ જે અર્થ છે એનો જો આપણે શાબ્દિક અર્થ નીકાળીએ તો કશુંક મેળવવું તેવું થાય છે. આમ કશુંક મેળવવાનું, પૈસા કમાવાનું, આપણી પાસે જે સંપત્તિ છે એને સર્જન કરી અને એનું વ્યવસ્થાપન કરવાનું જે શાસ્ત્ર છે એને આપણે શું કહી શકીએ? અર્થશાસ્ત્ર કહી શકીએ. આ ઉપરાંત આ જે વિષય છે આપણો એને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહીએ છીએ. ઓકે, એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ઇકોનોમિક્સ કહીએ છીએ. હવે આ જે ઇકોનોમિક્સ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે. હવે તમને એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે જેમ ગુજરાતી અને હિન્દીની માતૃભાષા સંસ્કૃત હતી એ જ રીતે અહીંયા અંગ્રેજી ભાષા જે છે એના મૂળ ક્યાંક ને ક્યાંક ગ્રીક અને લેટિન ભાષા પરથી આવેલા છે. તો સમજો, ઇકોનોમિક્સ જે અંગ્રેજી વર્ડ છે એ ગ્રીક શબ્દ પરથી બનેલો છે. કયા શબ્દ પરથી બનેલો છે? ગ્રીક શબ્દ. હવે એ ગ્રીક શબ્દ કયો હતો? તો આવશે ઓઇકોનોમોસ. શું આવશે બેટા? ઓઇકોનોમોસ. આ વર્ડ પરથી બનેલો છે. હવે આ ઓઇકોનોમોસ જે છે એની સંધિ છૂટી પાડવામાં આવે, એની સંધિ છૂટી પાડવામાં આવે તો એના પરથી 2 શબ્દ બનશે. એક આવશે ઓઇકોસ અને બીજું આવશે નોમોસ. હવે જુઓ, આ જે ઓઇકોસ અને નોમોસ જે 2 ગ્રીક શબ્દો છે, ઓઇકોસ અને નોમોસ છે જે 2 ગ્રીક શબ્દો છે, એનો આપણે ગુજરાતી શાબ્દિક અર્થ જોઈએ તો સાધન સામગ્રી અથવા ઘર વખરી જેવા શબ્દો એની માટે વાપરવામાં આવે છે. અને નોમોસની વાત કરીએ, નોમોસની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો એનો મતલબ થાય છે વ્યવસ્થાપન, અથવા આપણે એને સંચાલન પણ કહી શકીએ. આપણે એને શું કહી શકીએ? સંચાલન પણ કહી શકીએ. આમ સંપૂર્ણ રીતે અર્થ જોતા આપણી પાસે જે સાધન સામગ્રી છે, ઘર વખરી છે, એનું વ્યવસ્થાપન, એનું સંચાલન કરવાનું શાસ્ત્ર એટલે શું કહેવાય? અર્થશાસ્ત્ર. આ એનો શાબ્દિક અર્થ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક ધ્યાન રાખવાની બાબત એ છે, આપણે લગ્ન કરીને ઘર નથી વસાવવાનું, હાલ આપણે દેશ ચલાવવાનો છે.
ઠીક છે, આપણે શું ચલાવવાનો છે? દેશ. તો અહીંયા સાધન સામગ્રી શેની વાત કરીશું બેટા? આપણે આપણા દેશની. હવે અહીંયા પ્રશ્ન શું સંકળાયેલો છે? અર્થશાસ્ત્ર ભણવું કેમ પડે એનું પ્રેક્ટિકલ લોજિક શું છે, જો એ પણ હું આપને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. સમજો, વિશ્વના કોઈ પણ દેશમાં તમે જતા રહો, વિશ્વના કોઈ પણ દેશ પાસે જતા રહો, એની પાસે જે સંપત્તિ છે, સમજો, એની પાસે જે સંપત્તિ છે એ હંમેશા કેવી રહેવાની બેટા? મર્યાદિત. ઓકે, તો વિશ્વના કોઈ પણ દેશ પાસે જે સંપત્તિ છે, બરોબર, એ કેવી રહેવાની? મર્યાદિત. અને આ જે મર્યાદિત સંપત્તિ છે એ પાછા કયો ઉપયોગ ધરાવે છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. કયો ઉપયોગ ધરાવે છે બેટા? વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઓકે, આ સિવાય જે મનુષ્ય કોઈ પણ દેશની અંદર ક્યાં પણ વસવાટ કરે છે, તો જે મનુષ્ય છે એની જે જરૂરિયાત છે એ પાછી કેવી છે? અમર્યાદિત છે. ઓકે, તો ઇકોનોમિક્સ સાથે અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય છે કે કોઈ પણ વિશ્વના દેશ પાસે જે સંપત્તિ મર્યાદિત છે, જેના કેવો ઉપયોગો છે? વૈકલ્પિક ઉપયોગ. અને મનુષ્યની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. હવે આમાં જે જરૂરિયાતો છે ને એ પાછી કેવી હોય છે બેટા? રિકરિંગ હોય છે. રિકરિંગ એટલે ફરીવાર ઉદ્ભવનારી, વારે ઘડી ઉદ્ભવે. સાહેબ કઈ રીતે વારે ઘડી ઉદ્ભવે? દાખલા તરીકે તમે એક વખત જમ્યા એટલે થોડા સમય પછી ફરી તમને શું લાગશે? ભૂખ લાગશે. થોડા સમય પછી ફરી તમને શું લાગશે? ભૂખ લાગશે. તો કહેવાનું ઇન્ટેન્શન શું છે કે અહીંયા આપણા અર્થતંત્રની એક પ્રશ્ન ઊભો થાય છે કે વિશ્વના કોઈ પણ દેશ પાસે સંપત્તિ કેવી છે? મર્યાદિત છે, જેના પાછા વૈકલ્પિક શું છે? ઉપયોગ છે. હવે પ્રશ્ન એ પણ થાય કે સાહેબ વૈકલ્પિક ઉપયોગ એટલે શું? દાખલા તરીકે આપણે જમીનના એક ટુકડાને આપણે સંપત્તિ ગણી લઈએ, તો જમીન આપણી પાસે કેવી છે? મર્યાદિત છે. હવે વૈકલ્પિક ઉપયોગ એટલે શું? કે ભાઈ એક જમીનના ટુકડા ઉપર તમે સ્કૂલ બનાવી શકો, રહેવા માટે ઘર બનાવી શકો, હોસ્પિટલ બનાવી શકો, શાળા બનાવી શકો, વગેરે વગેરે વિકલ્પો એનાથી શક્ય છે. એટલે કહેવાનું ઇન્ટેન્શન શું છે? આપણી સંપત્તિ મર્યાદિત છે અને કેવો ઉપયોગ ધરાવે છે? વૈકલ્પિક. સાથે સાથે મનુષ્યની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અને કેટલીક મોટાભાગની જરૂરિયાતો એવી છે જે વારંવાર શું થાય છે? ઉદ્ભવે છે. તો અર્થશાસ્ત્ર આ જ બાબતનો અભ્યાસ કરે છે કે મનુષ્યની જે અમર્યાદિત જરૂરિયાતો છે તેને સંતોષવા માટે મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે જ દર્શાવતું શાસ્ત્ર એટલે શું કહેવાય? અર્થશાસ્ત્ર. તે જ દર્શાવતા શાસ્ત્રને શું કહેવાય? અર્થશાસ્ત્ર. ઓકે, તો અર્થશાસ્ત્રનો શબ્દનો અર્થ સમજ્યા બાદ, અર્થશાસ્ત્ર વિષય શબ્દનો અર્થ સમજ્યા બાદ હવે આપણે એના ઇતિહાસ તરફ જવાનું છે કે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એક વિષય તરીકે એનો દરજ્જો ક્યારે મળ્યો, કઈ રીતે મળ્યો, એની હવે ચર્ચા કરવાની છે. એને આપણે અર્થશાસ્ત્રનો ઇતિહાસ પણ કહી શકીએ. અર્થશાસ્ત્ર જે વિષય છે એનો ઇતિહાસ પણ કહી શકીએ. એનો ઇતિહાસ પણ કહી શકીએ. હવે અર્થશાસ્ત્રના ઇતિહાસની ચર્ચા કરીએ તો તમે સમજો, ઇતિહાસને આપણે બે રીતે જોઈ શકીએ છીએ. અહીંયા એક ઇતિહાસ જે છે અર્થશાસ્ત્રનો, એને આપણે ભારતીય ચિંતનથી વિચારી શકીએ અને વૈશ્વિક ધોરણે એનો જે ઇતિહાસ છે કંઈક અલગ છે. તો સર્વપ્રથમ આપણે અહીંયા અર્થશાસ્ત્રનો જે ઇતિહાસ છે એને ભારતીય અર્થતંત્રના હિસાબથી જોવાનો છે, તો ભારતના મનોચિંતન પ્રમાણે જોવાનો છે. હવે સમજો, ભારતનું જે ઇતિહાસની હિસ્ટ્રી છે એ કંઈક અલગ કહે છે અને વિશ્વના જે ઇતિહાસ છે અર્થશાસ્ત્ર વિશે એમાં કંઈક અલગ કહેવામાં આવે છે. એનું રીઝન શું છે તમે આગળ ભણતા જશો એટલે શું પડશે? ખબર પડશે. હવે આપણે બધા જાણીએ છીએ, તમે એસએસમાં ભણ્યા હશો કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે એ આશરે 5000 વર્ષથી પણ વધારે જૂની છે. 5000 વર્ષોથી પણ શું છે બેટા? વધુ જૂની છે. આવું કઈ રીતે સાબિત થાય? આવું સાબિત કરી ચૂક્યું છે. ધોરણ 10માં તમે અભ્યાસ કર્યો છે કે આપણી પાસે જે હડપ્પા અને મોહેંજો-દરોના જે પુરાવાઓ મળ્યા છે એ આશરે કેટલા વર્ષો જૂના છે? 5000 વર્ષો જૂના છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ પણ કેટલા હજાર વર્ષો જૂની છે બેટા? 5000 વર્ષો જૂની છે એવું કહી શકાય. આ ઉપરાંત હજુ આપણે આગળ વધીએ, આ એક સ્ટેપ હજુ, તો આપણે જાણીએ છીએ કે આશરે 2500 વર્ષ પહેલા એક
બહુ મોટો રાજા હતો, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, બરોબર છે, મૌર્ય ડાયનેસ્ટી, મૌર્ય યુગ જેને કહેવાયો. તો આશરે આજથી 2500 વર્ષ પહેલા એ મૌર્ય યુગની અંદર એક વ્યક્તિ હતા જેનું નામ હતું ચાણક્ય. એનું બીજું નામ હતું કૌટિલ્ય, અને આ જ વ્યક્તિનું ત્રીજું નામ વિષ્ણુગુપ્ત પણ કહેવાતું. વિષ્ણુગુપ્ત પણ કહેવાતું. આ જ વ્યક્તિ, આ જ ચાણક્ય, આ જ કૌટિલ્ય જે ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં બહુ મોટો એમનો ફાળો હતો, એ વ્યક્તિએ આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે મૌર્ય ડાયનેસ્ટીની અંદર જો આપણે વાત કરીએ, મૌર્ય યુગની અંદર વાત કરીએ, તો આજનું અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ અને મ્યાનમાર, ભૂટાન બધા જ દેશોને લગભગ કોના અંડરમાં આવી ગયા હતા? સમ્રાટ અશોકના અંડરમાં આવી ગયેલા. તો આટલા મોટા અર્થતંત્રને કેવી રીતે ચલાવવું, એના માટે આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય, ચાણક્ય કે વિષ્ણુગુપ્ત ત્રણેય નામ એક જ વ્યક્તિના છે. એણે એક બુક લખ્યું અને એનું નામ હતું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અને આ વિષયનો શું થયો? જન્મ થયો. આવું ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે. પરંતુ આ ગ્રંથ આશરે 2500 વર્ષ પહેલા લખાયો હતો. પછી એ ક્યાં ગયો, શું થયું, એની હિસ્ટ્રી આપણે પુરવાર કરી શક્યા નથી. તેથી વૈશ્વિક ઇતિહાસની અંદર આવું માનવામાં આવતું નથી. આપને ખ્યાલ આવી ગયો હશે કે આપણી જે સંસ્કૃતિ છે 5000 વર્ષો જૂની છે. આશરે 2500 વર્ષ પહેલા જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો હતો, તો એમના સમયગાળાની અંદર એક બહુ વિદ્વાન વ્યક્તિ હતા, કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્ત. એ ત્રણેય વ્યક્તિનું ત્રણ નામ એક જ વ્યક્તિના છે. એણે એક બુક લખી જેનું નામ શું હતું? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે આ જે અર્થશાસ્ત્ર કૌટિલ્યનું છે, એણે આશરે 2500 વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિની અંદર જન્મ લીધો એવું આપણે કહી શકાય. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો વિચારતા હોઈએ તો એની અંદર એક અગત્યની વસ્તુ આની છે ને, વ્યાખ્યા પૂછાય છે કે ભાઈ અર્થશાસ્ત્રની શું જણાવો? વ્યાખ્યા. કોના મતે આપણે જોવાની છે? તો કૌટિલ્યના મતે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો પ્રશ્ન છે, ખાસ કાળજી રાખજો. તો કૌટિલ્ય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે મનુષ્યની વૃત્તિ તે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ તે અર્થ છે. તેના લાભ અને પાલન અંગેના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. હવે સમજો, આ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. તમને એવું પૂછે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની શું જણાવો? વ્યાખ્યા જણાવો. તો એમાં તમારે લખવાનું મનુષ્યની વૃત્તિ તે શું છે? અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ તે શું છે? અર્થ છે. તેના લાભ અને પાલન અંગેના ઉપાયો, તેના લાલન પાલન અંગેના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને શું કહેવાય? અર્થશાસ્ત્ર. હવે આ તો આપણે સમજી લીધા બાદ હવે આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં એનો શું કરીશું? અભ્યાસ કરીશું. જુઓ, મનુષ્યની વૃત્તિ તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો હોય છે. દાખલા તરીકે એક શિક્ષક ભણાવે છે, એક મજૂરી કામ કરે છે, એક સ્ત્રી કોઈ અન્યના ઘરમાં જઈને વાસણ, કચરા, પોતા કરી અને પૈસા કમાય છે. તો દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કામ કરે છે, પણ એની વૃત્તિ શું હોય છે? પૈસા કમાવાની છે. દરેક કામ જુદા જુદા હોઈ શકે, પરંતુ એની વૃત્તિ શું હોય બેટા? પૈસા કમાવાની. અર્થ એટલે અહીંયા શું છે? સંપત્તિ છે. અર્થનો મતલબ અહીંયા શું લેવાનો છે? સંપત્તિ લેવાનો છે. તો દરેક મનુષ્યની જે વૃત્તિ છે એટલે અલગ અલગ રીતે જે કાર્ય કરે છે એ શેના માટે કરે છે? પૈસા કમાવા માટે કરે છે. ક્લિયર? સેકન્ડ, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે જમીનનો ટુકડો કે જેના પર મનુષ્ય શું કરે છે? વસવાટ કરે છે. તે તેની માટે અર્થ છે. અર્થ છે મતલબ શું છે બેટા? સંપત્તિ છે. તો મનુષ્યની વૃત્તિ એટલે કે એના જુદા જુદા કાર્યો જે છે એની માટે સંપત્તિનું સર્જન કરે છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ એના માટે એક શું છે? સંપત્તિ છે. તો તેનો લાભ કઈ રીતે લેવો, તેનું પોષણ કઈ રીતે કરવું, તેનું લાલન પાલન કઈ રીતે કરવું, એ દર્શાવતા ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું કહેવાય? અર્થશાસ્ત્ર. હવે જુઓ, ભારતીય ચિંતન પ્રમાણે હજુ આપણે થોડી ડિટેલ આમાં જોઈએ તો શું કહી શકાય કે મનુષ્યના જ્યારે પૃથ્વી પર જન્મ થાય છે ત્યારે એના મુખ્ય 4 કર્તવ્ય હોય છે.
એમાંનું એક કર્તવ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મનુષ્યના 4 કર્તવ્યો છે. એટલે કે જ્યારે પણ મનુષ્ય પૃથ્વી પર જન્મ લે છે ત્યારે એને આ 4 બાબતો કરવાની હોય છે: ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. તો હવે એમાંથી જે આ અર્થ છે એ આપણા અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી બાબત છે. એટલે સંપત્તિનું સર્જન કરવાનું છે. આપણે સંપત્તિનું શું કરવાનું છે? સર્જન કરવાનું છે. સંપત્તિનું સર્જન કરવાનું છે, અર્થ ઉપાર્જન કરવાનું છે અને એમાં શું કરવાનું છે બેટા? વધારો કરવાનો છે. તો અહીંયા કૌટિલ્ય જે અર્થશાસ્ત્ર આપ્યું છે, બરોબર છે, એ ખૂબ જૂનું, ખૂબ પુરાનું છે. તો ભારતીય અર્થતંત્ર જે છે એ આખી જિંદગી કઈ રીતે વ્યવસ્થિત રીતે જીવવી તે બાબતે દર્શાવતું એક નીતિશાસ્ત્ર છે. કયું શાસ્ત્ર છે બેટા? નીતિશાસ્ત્ર. આ તમારે યાદ રાખવાનું છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ કયું શાસ્ત્ર હતું? નીતિશાસ્ત્ર. તે ફક્ત આર્થિક બાબતોનો વિચાર નથી કરતું, પણ મનુષ્યએ પોતાની જિંદગીને વ્યવસ્થિત રીતે જીવી હોય તો કઈ રીતે જીવી શકાય તે સંપૂર્ણ માહિતી આપે છે. તેથી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ કયું શાસ્ત્ર છે? નીતિશાસ્ત્ર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે અત્યાર સુધી જે મેં માહિતી તમને આપી છે એ માહિતી ખૂબ વ્યવસ્થિતપણે તમને સમજાઈ હશે. કોઈ પણ ડાઉટ હોય તો નીચે તમે કમેન્ટમાં કરી શકો. તમને કોઈ પણ વિષયમાં બીજા લેક્ચરો જોઈતો હોય, અર્થશાસ્ત્ર કે વાણિજ્ય વ્યવસ્થાની અંદર કોઈ ટોપિક ડિસ્કસ કરવો હોય તો એ પણ તમે કોમેન્ટ કરી શકો. આ જે વિદ્યાર્થીઓ અહીંયા જે જોઈ રહ્યા છે એ વધુમાં વધુ તમે તમારા મિત્રો સાથે શેર કરો, એને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરો. જય હિન્દ દોસ્તો. થેન્ક યુ.